જો તમારા ઘરમાં પણ આ જીવાતો આવે છે તો તેને સામાન્ય ના સમજતા. તમે જ સમજી જજો કે તમારા ભાગ્યના દરવાજા ખુલવાના છે અને તમારું અમીર બનવાનું સપનું પણ વહેલું પૂરું થવાનું છે. તો મિત્રો, આજનો વિષય છે જીવાતોમાં છુપાયેલો માતા લક્ષ્મીનો સંદેશ. શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે તમારા ઘરમાં ક્યારેક આવનારા નાના નાના જીવજંતુઓ માત્ર સામાન્ય પ્રાણી નથી, પરંતુ તે તમારી કિસ્મતના સંદેશવાહક પણ બની શકે છે? હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર કહે છે કે કુદરત આપણા જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. ઘણીવાર ભગવાન આપણા સુધી સંદેશો પહોંચાડવા માટે આ નાના નિર્દોષ જીવજંતુઓનો સહારો લેશે. જો આ જીવાતો તમારા ઘરમાં આવે તો સમજી જજો, હવે સમય છે તમારું ભાગ્ય ખીલવાનું અને માતા લક્ષ્મીના ચરણ તમારા દરવાજા પર પડવાના. જ્યારે તમારી તુલસીની આસપાસ, એટલે કે તમારા ઘર આંગણમાં જે તુલસીનો છોડ હોય તેની આસપાસ ગરોળી ફરતી દેખાય, અથવા અચાનક ઘરમાં ચકલી, મધમાખી કે અમુક જગ્યાએ ગરોળીનું આવવું એ કોઈ સામાન્ય ઘટના નથી. એ સમયે સમજી લેજો કે બ્રહ્માંડ તમારી સાથે કોઈ શુભ સંકેત વહેંચી રહ્યું છે. આવા જીવજંતુઓનો ઘરમાં આવવું એ માતા લક્ષ્મીના આગમન, ધન સંપત્તિની વૃદ્ધિ, શાંતિ, સમૃદ્ધિ અને સુખના સમયની શરૂઆતનો ઈશારો આપે છે. ઘણી વખત કોઈ જંતુ આપણે કોઈ સંકેત આપી રહ્યું હોય, પરંતુ આપણે અજાણતા એ જીવને મારી નાખતા હોય છે, જેના કારણે એ જીવને મારી નાખવાથી આપણે અમુક સમસ્યાઓનો ભોગ પણ બની શકીએ. પરંતુ ધ્યાન રાખજો, આ જીવાતોને ક્યારેય પણ નુકસાન ન કરશો, કારણ કે એ તમારા ભાગ્યના રક્ષક છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર પણ સાબિત થઈ શકે છે. તો ચાલો હવે જાણીએ એ કયા જીવજંતુ છે જે ધન, શાંતિ અને સફળતા લાવે છે. તો પહેલું, ગરોળી, ભાગ્યનો અદૃશ્ય સંકેત. ઘરમાં ગરોળી જોવી એ કોઈ સામાન્ય વાત નથી. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જો સૂર્યાસ્ત પછી 3 ગરોળીઓ એક સાથે દેખાય તો એ ખૂબ જ શુભ સંકેત ગણાય છે. એવું માનવામાં આવે છે કે એ સમયે દેવી લક્ષ્મી સ્વયં તમારી તરફ આકર્ષાય છે અને તમારા ઘરમાં ધન, સમૃદ્ધિ અને સુખ લાવવાનું નક્કી કરે છે. જો તમારા ઘરમાં એક સાથે ઘણી બધી ગરોળી દેખાય તો તમારા ઘરમાં ધનમાં વધારો થવાનો પણ સંકેત હોઈ શકે. કાપેલી પૂંછવાળી ગરોળી દેખાય તો એ પણ શુભ મનાય છે. એ સૂચવે છે કે જૂના દુઃખો કાપી નવા સારા દિવસો આવવાના છે. તો છીપકલી એટલે કે ગરોળી ક્યારેય પણ અશુભ નથી. એ લક્ષ્મીજીના સૂક્ષ્મ રૂપોમાંની એક છે. વાસ્તુ મુજબ તુલસીના છોડની આસપાસ ગરોળી જોવાનું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. જો તુલસીની આસપાસ ગરોળી ફરતી દેખાય તો એ માતા લક્ષ્મીના આગમનનો એક ઈશારો માનવામાં આવે છે, તેમજ તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિની આવકનો સંકેત છે. બીજું, સસુંદર, રાતનો આશીર્વાદ. ઘણા લોકો સસુંદરને અશુભ ગણે છે, પરંતુ વાસ્તુ કહે છે કે જો એ દિવસ દરમિયાન દેખાય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની છાયા પડી રહી હોય. સસુંદર આસપાસ ફરે એટલે એ વિસ્તાર ઉર્જાવાન બને છે. એને મારશો નહીં, એ તમારા ઘરની સમૃદ્ધિનો ગુપ્ત રક્ષક ગણાય છે. ત્રીજું, ઘુવડ, લક્ષ્મીજીનું પ્રિય દૂત. તો ઘુવડ એ કોઈ સામાન્ય પક્ષી નથી, એ માતા લક્ષ્મીનું વાહન છે. જો રાતે કે સાંજે ઘુવડ તમારા ઘરના છત કે આંગણામાં આવીને બેસે છે તો એ સ્પષ્ટ સંકેત છે કે અટકેલા પૈસા પરત આવવાના છે અને નવા આવકના માર્ગ પણ ખુલવાના છે.
ઘુવડનું દેખાવું એ એંધાણ છે કે લક્ષ્મીજી તમારી રાહ જોઈ રહી હોય. તો ઘુવડ દેખાય ત્યારે એને દૂર ન હંકારશો, તેનું નમન કરજો, કારણ કે એ તમારી સંપત્તિનો સંદેશ લાવીને આવ્યો હોય છે. ચોથું, કબૂતર. કબૂતર એ પ્રેમ, શાંતિ અને શુભ સંદેશો અને અનુકંપાનું પ્રતીક છે. ઘરમાં કબૂતર આવવું એ શુભ સમાચાર, કુટુંબમાં શાંતિ અને ધૈર્યથી સંબંધિત છે. કબૂતરની એક પ્રાચીન મહત્વની ઓળખ એ છે કે તે દૂતના રૂપમાં પણ ગણાય છે. અત્યંત પ્રાચીન કથાઓમાં સંદેશા લાવે છે. કબૂતર જણાવી શકે છે કે ઘરમાં મિત્રતા અને સંબંધોમાં મીઠાશ આવશે. પાંચમું, લીલો પોપટ, સફળતાનો સંદેશવાહક. જો પોપટ તમારા ઘરના બારણા કે છત પર બેસે તો એ નવો અધ્યાય શરૂ થવાનો સંકેત છે. પોપટનો લીલો રંગ વૃદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, પોપટના દેખાવાથી નવા કામોમાં લાભ, વેપારમાં વધારો અને પ્રગતિનો સમય શરૂ થઈ શકે. છઠ્ઠું, કીડીઓ, ઉર્જાનો સંચાલક જીવ. ઘરમાં જો એકસાથે ઘણી બધી કીડીઓ દેખાય એટલે ચિંતા કરશો નહીં, પરંતુ આનંદ કરજો. જો કીડી એ પૂર્વ તરફથી આવે તો એ ભાગ્યનો ઉદય દર્શાવે છે. દક્ષિણ દિશાથી આવતી કીડી એ ધન પ્રાપ્તિનો સંકેત આપે છે. તો રોજ આ ચીંટીઓ એટલે કે કીડીઓને ગોળમાં ખાંડ ભેળવીને ખવડાવશો, અથવા તો આટામાં એટલે કે લોટમાં ખાંડ ભેળવીને ખવડાવશો તો ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ સ્થાયી રહેશે. સાતમું, બિલાડી, ઉર્જા સંતુલનની દૂત. જો સફેદ બિલાડી ઘરમાં આવે તો એ સુખ અને નકારાત્મક ઉર્જાના નિવારણનું પ્રતીક છે. એ બતાવે છે કે ઘર શુદ્ધ થઈ રહ્યું છે અને સારા સમાચાર દોરે છે. પરંતુ જો કાળી બિલાડી વારંવાર બારણા પાસે દેખાય તો ધ્યાન રાખવું, કદાચ ઘરમાં કોઈ ઉર્જા સંતુલિત છે. તે સમયે ઘરની શુદ્ધિ અને પૂજા કરવી જરૂરી છે. આઠમું, પતંગિયું, રંગ અને આશાનો દૂત. જ્યારે ઘરમાં રંગીન તિતલીઓ ઉડી આવે ત્યારે સમજજો કે આનંદના રંગો જીવનમાં સવાવાના છે. પતંગિયું એ આનંદ, પ્રેમ અને પ્રકૃતિના સંતુલનનું પ્રતીક છે. જો સોનેરી રંગનું એટલે કે સુવર્ણ રંગનું પતંગિયું દેખાય તો તમારી અટકેલી ઈચ્છા પૂર્ણ થવાની નિશાની છે. વાસ્તુ કહે છે, જ્યાં પતંગિયાઓ ઉડે છે ત્યાં નકારાત્મક ઉર્જા આપોઆપ વિલીન થઈ જાય છે. નવમું, કાચબો, સ્થિર સમૃદ્ધિનું પ્રતીક. જો કાચબો અચાનક તમારા ઘરના દરવાજા નજીક દેખાય તો એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના આશીર્વાદનો સીધો સંકેત છે. જ્યાં કાચબો વસે છે ત્યાં ધન સ્થિર રહે છે, મન શાંત રહે છે અને ઘરમાં દુઃખો ઓગળી જાય છે. કાચબો એટલે દીર્ઘકાલિક સમૃદ્ધિ. હવે આગળ 10મું, ચકલી. તો ચકલી એ નાના સામાજિક પક્ષીઓ હોય છે. પરંપરાગત માન્યતા છે કે ઘર પાસે ઘણી બધી ચકલી હોવું એટલે ઘરમાં સંતાનનું સુખ, ઘરેલું હાર્દિકતા અને સામાન્ય સુખ શાંતિ વધવા જેવા સંકેતો સમજી શકાય. તો મિત્રો, અંતમાં માત્ર એટલું સમજી લો કે આ નાના નાના પ્રકારના જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ તમારા ઘરમાં માત્ર જીવનના પ્રાકૃતિક ચક્રનું પ્રતીક નથી, પણ તમારા નસીબ, સફળતા અને સમૃદ્ધિનો સંકેત છે. તેઓ માત્ર દેખાય છે પણ આપણને શીખવે છે સહજતાથી જીવવું, નમ્રતા અને સન્માન રાખવું અને ધીરજથી જીવનમાં સુખ સમૃદ્ધિનો માર્ગ બનાવવો. તો હવે જ્યારે કોઈ નવો દિવસ શરૂ થાય તો ઘરની દરેક બારીબારણાઓ, દરવાજાઓ, છત અને બગીચું ફક્ત જગ્યા નહીં પણ સારા ભાગ્ય અને ખુશીઓ માટેનું દ્વાર પણ બની શકે. તમે જો આ નાની નાની સંકેતોને ઓળખશો, સમજશો અને આપનું સન્માન કરશો
તેઓનું સન્માન કરશો તો જાણો કે તમારી જીવનયાત્રા હવે સુખમય, સમૃદ્ધ અને પ્રકાશમય બની જશે. એટલે મિત્રો, આજે જ તુલસી, પક્ષી, જીવો અને પ્રકૃતિની આસપાસ સંકેતોને જોવાનું શરૂ કરો અને તમને ખબર પડશે કે સફળતા અને સમૃદ્ધિ હવે તમારા પગલાઓને સ્પર્શી રહી છે. તો જાણો, માનો અને લાગુ કરો તમારી ખુશી, સમૃદ્ધિ અને સુખમય જીવન માટે. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો.